ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે। અગાઉ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા। થોડા સમય પહેલા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું। તો દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાશે મહેશ વસાવા। દાહોદના કંબોઈ ખાતે યાત્રાના સમાપન વખતે કોંગ્રેસમાં જોડાશે। અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે મહેશ વસાવા। બીટીપીના છોટુ વસાવાના પુત્ર અને આદિવાસી નેતા છે મહેશ વસાવા। અને આ મુદ્દે સંવાદદાતા આશીષ જોડાયેલા છે। આશીષ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસમાં જોડાશે, અપડેટ શું મળી રહી છે? બિલકુલ, ખાસ વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં એક સૌથી મોટા સમાચાર એક મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા હતા, જે પોતાના બીટીપી જે પાર્ટી બનાવી છે, બીટીપીના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા હતા। ત્યારબાદ તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય 2 વાર બની ચૂક્યા છે। ખાસ વાત કરીએ તો જે છોટુ વસાવા છે, જેમના પુત્ર છે મહેશ વસાવા, અને જેઓએ ગત વિધાનસભામાં પણ જ્યારે આપ સાથે હાથ મિલાવી અને આપની સાથે પણ રહ્યા હતા, પરંતુ કોઈક વિવાદને કારણે આપ છોડી અને સીધા ભાજપમાં જોડાયા હતા। ભાજપ છોડી હવે જેઓ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। હાલ વાત કરીએ તો જે ગુજરાતમાં સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે જે મહેશ વસાવા છે એ આદિવાસી ચહેરાનો એક મોટો ચહેરો છે, આદિવાસીના જે મસીહા ગણવામાં આવે છે। ત્યારે આ મહેશ વસાવા જે છે એ કહી શકાય કે જે આજે દાહોદ ખાતે જેમની જે કોંગ્રેસની જન આક્રોશ જે રેલી છે, જે સમાપન છે, જેમાં અમિત ચાવડા જે છે, અમિત ચાવડાના અધ્યક્ષતામાં જોડાવા જઈ રહ્યા છે। કહી શકાય કે જે મહેશ વસાવા છે, જેઓ અનેક પાર્ટીઓ બદલી ચૂક્યા છે, પરંતુ જે હાલ હવે જે કોંગ્રેસનો હાથ જાળવા જઈ રહ્યા છે, કારણ કે આવનારી જે વિધાનસભા છે, લોકસભા છે, જેમાં હવે જે મોટો ચહેરો આદિવાસીઓનો જે ડેડિયાપાડા, સાતબારા અને નેત્રંગ, ભરૂચ ખાતેના જે આદિવાસી વિસ્તારમાં જે ગણવામાં આવશે કોંગ્રેસનો, એ મહેશ વસાવા ગણવામાં આવશે। એટલે આજે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે જે મહેશ વસાવા છે, જેઓ આજે કોંગ્રેસનો હાથ જાળવા જઈ રહ્યા છે, અને તેઓ વિધિવત રીતે અમિત ચાવડાની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં શેષ ધારણ કરશે। જી આશીષ, જોડાવા બદલ આભાર આપનો। આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે। સૌથી પહેલા આમ આદમી પાર્ટી પિતા સાથે છેડો ફાડ્યો, બાદમાં ભાજપમાં જોડાયા અને હવે કોંગ્રેસમાં। ધ્રુવિસા, ગુજરાતના રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર કહી શકાય, પણ પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાડાના જે મહેશ વસાવા છે એ અને અનેક પાર્ટીઓ બદલી ચૂકી છે, પણ હવે કોંગ્રેસને શરણે ગયા એવું લાગે છે કે આપમાંથી ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા। થોડા સમય પહેલા મહેશ વસાવાએ ભાજપમાંથી પણ રાજીનામું આપ્યું હતું, પણ આજે જયારે દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી રહી છે, ત્યારે એની પૂર્વ સંધ્યાએ રાત્રે તખતો ગોઠવાઈ ગયો અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે। બીટીપીના છોટુ વસાવાના પુત્ર અને આદિવાસી નેતા છે મહેશ વસાવા। અગાઉ પણ મેં આપને જણાવ્યું એ રીતે પાર્ટી બદલી ચૂક્યા છે, પણ હવે કોંગ્રેસમાં પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવશે સંસ્થાઓની, ત્યારે અત્યારે આપમાંથી ભાજપમાં જોડાયા હતા અને હવે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ મહેશ વસાવા કોંગ્રેસના થશે અને આજે જન આક્રોશ યાત્રા જયારે દાહોદમાં પ્રવેશી રહી છે, ત્યારે અમિત ચાવડાની હાજરીમાં તેઓ કોંગ્રેસનો કેસ કરશે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને એ પહેલા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે। હવે ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે મહેશ વસાવા। દાહોદના કંબોઈ ખાતે યાત્રાના સમાપન વખતે કોંગ્રેસમાં જોડાવાના છે। તો દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે। થોડા સમય પહેલા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને તે વખતે નારાજગી વ્યક્ત કરી હતી।